નમસ્કાર મિત્રો, સોનાના ભાવને લઈને સૌથી મોટા સમાચાર। જી હા મિત્રો, વાત કરીએ તો સોના પર ટેરિફ મુદ્દે ડોનાલ્ડ ટ્રમ્પની મોટી જાહેરાત। જી હા મિત્રો, વાત કરીએ તો અમેરિકાએ કરી એક મોટી જાહેરાત કે સોનાની બજારમાં ભારે કડાકો બોલી ગયો છે। જી હા મિત્રો, વાત કરી લઈએ તો અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સોના પર ટેરિફિક લાદ લાગવા જઈ રહ્યા છે। એવામાં ઘણા નિવેદનો સામે આવી રહ્યા છે, પરંતુ હવે ટ્રમ્પે સ્પષ્ટ કરી દીધું છે કે સોના પર કોઈ ટેરિફિક લાદ लगाववामां आवशे नहीं, जेने लईने सोना चांदीनी किंमतोमां आगामी समयगाळा दरमियान मोटा फेरफार नोंधाई शके छे। जो मित्रों तमे पण सोનું खरीदवानो प्लान बनावी रह्या छो, जेनी साथे साथे वात करी लईए तो मित्रों ट्रम्पे सौथी मोटी जाहेरात करी दीधी छे के आगामी समयगाळा दरमियान सोनानी अंगे कोई पण मोटा टेरिफिक लाद लगाववामां आवशे नहीं, जेने लईने लोको जे छे हवे विचारमां पड़ी गया छे के आगामी समयमां सोना अने चांदीनी किंमतो क्यारे घटाडो थशे। सोनू तो खरीदવું છે, પરંતુ સોનું ક્યારે સસ્તું થશે તો જેની સંપૂર્ણ માહિતી મેળવીએ તેની પહેલા જરૂરથી આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો હાલ વાત કરીએ તો મળતી માહિતી અનુસાર એક દિવસે સમાચાર આવી રહ્યા છે કે ડોનાલ્ડ ટ્રમ્પની આ જાહેરાત પછી વિશ્વભરના બજારોમાં રાહત જોવા મળી રહી છે, કારણ કે લોકો જે છે એ ટેરિફિક લાદના કારણે સોનાની કિંમતોમાં અત્યારે વધારા અંગે ચિંતિત હતા। પરંતુ ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે આવ્યું છે કે જ્યારે તાજેતરમાં એવી મૂંઝવણ હતી કે નવો ટેરિફિક વધારો સોના પર વધુ લાગ કરશે અને સોનાની કિંમતોમાં વધુ વધારો થશે। પરંતુ હાલ વાત કરી લઈએ તો મિત્રો વૈશ્વિક સોનાના વેપારને અસર કરી શકે છે તો કેવી રીતે, તો ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા દ્વારા જણાવ્યું છે કે ટેરિફિક નહીં લગાવવામાં આવે, જેને લઈને લોકો જે છે અત્યારે રાહતનો અનુભવ અનુભવી રહ્યા છે। તો હવે આગામી સમયગાળા દરમિયાન સોના અને ચાંદીની કિંમતોમાં કેટલો ઘટાડો નોંધાઈ શકે છે જેની માહિતી મેળવીએ તેની પહેલા આજરોજ પણ સોનાની માર્કેટમાં ઘટાડો નોંધાયો છે। તો સૌપ્રથમ આજના તાજા ભાવની માહિતી મેળવીએ, પછી માહિતી મેળવીએ કે યુદ્ધ દરમિયાન સોનાની કિંમતોમાં કેટલી અસર થઈ શકે છે। તો 22 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો આજે 1 ગ્રામ 12,450 માં, જ્યારે 10 ગ્રામ 1,24,500 માં અને 100 ગ્રામ 12,45,000 ની સપાટીએ ટ્રેડ થઈ રહ્યું છે। તેવી જ રીતે મિત્રો 24 કેરેટની વાત કરીએ તો જેની અસર પણ ખૂબ જ થઈ શકે છે અને સોનું સસ્તું થઈ શકે છે। તો આજે 1 ગ્રામ સોનું 13,582 માં, જ્યારે 10 ગ્રામ સોનાના ભાવ અને 100 ગ્રામ સોનું પણ 13,58,000 ની સપાટીએ ટ્રેડ થઈ રહ્યું છે। ત્યારબાદ શું ચાંદીની કિંમતોમાં પણ મોટી અસર થશે? અમેરિકા દ્વારા સૌથી મોટું એલાન કરવામાં આવી રહ્યું છે। તો આજના ચાંદીના ભાવની પણ વાત કરી લઈએ તો આજે 1 ગ્રામ 241 માં, જ્યારે 10 ગ્રામ ચાંદીના ભાવ અને 100 ગ્રામ ચાંદી 24,100 રૂપિયામાં અને 1 કિલો 2,41,000 ની સપાટીએ ટ્રેડ થઈ રહી છે। તો હાલ વાત કરી લઈએ તો મિત્રો સોના પર ટેરિફ અંગે ચિંતા કેવી રીતે ફેલાઈ રહી છે જેની માહિતી મેળવી લઈએ તો ગયા અઠવાડિયે અમેરિકાના કસ્ટમ અધિકારીઓએ એક પત્ર જાહેર કર્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે બે સ્ટાન્ડર્ડ વજન એટલે કે વાત કરીએ તો મિત્રો સોનાને 12 ડ્યુટી દાયરામાં રાખવા જોઈએ। આ પત્ર પછી સોનાના વેપારીઓ સોનાને રોકાણોમાં ચિંતા હતી કે આનાથી આંતરરાષ્ટ્રીય સોનાના બજાર પર અસર પડી શકે છે। જો કે હવે વાત કરીએ તો મિત્રો ટ્રમ્પના આ સ્પષ્ટ નિવેદનથી પરિસ્થિતિ બદલાઈ ગઈ છે અને સોનાની બજાર જે છે એ આગામી સમયમાં ક્રેશ થતી પણ જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। તો હાલ વાત કરીએ તો હાલ મિત્રો શેર માર્કેટના રોકાણકારો જેની સાથે નિફ્ટીના રોકાણકારોએ જે છે એ સતત પોતાના રૂપિયા સુરક્ષિત રાખવા માટે સોનાની ખરીદી કરી લીધી છે। તો એ લોકોને હવે સોનું સાચવી રાખવું જોઈએ કે પછી સોનાને સેલિંગ કરી દેવું જોઈએ, જેની માહિતી મેળવીએ તેની પહેલા મિત્રો અમેરિકાએ ભારત પર રશિયન ક્રૂડ ખરીદવા બદલ 25% ટેરિફિક લાગ લીધો છે। આ રીતે કુલ 50% ટેરિફિક લાદ લગાવવામાં આવ્યો હતો અને ભારતે આ નિર્ણયની સખત નિંદા કરી હતી અને તેને અન્યાય વ્યવહારો સ્વર્ગીય ગણાવ્યો હતો। તો જેને લઈને પણ આગામી દિવસોમાં અમેરિકા દ્વારા જો હજુ પણ એલાન કરવામાં આવી રહ્યું છે તો જેની માહિતી પણ આપણે અવારનવાર વિડીયો દ્વારા મેળવતા રહીશું। તો હાલ વાત કરીએ તો સોના ચાંદીની બજારમાં મોટો ઉલટફેર જોવા મળી રહ્યો છે અને જે સોનું 2026માં ફરીથી મોંઘું થતું જોવા મળી રહ્યું હતું એ સોનાની કિંમતોમાં હવે ઘટાડો જોવા
મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। ત્યારબાદ વાત કરી લઈએ તો મિત્રો હજુ પણ લોકો સવાલ કરી રહ્યા છે કે સોનું જે છે એ એટલું મોંઘું થઈ ગયું છે કે સોનાનો ભાવ મધ્યમ વર્ગ જ નહીં પરંતુ ઉચ્ચતર વર્ગની પણ પકડની બહાર જઈ રહ્યો છે સોનાનો ભાવ। તો મિત્રો ભારત પર ટેરિફિક અંગે મોટા સમાચાર। અમેરિકાનું વાત કરીએ તો મિત્રો નોટિફિકેશન આવી ગયું છે જેની માહિતી મેળવી લઈએ તો અમેરિકાએ ભારતીય આયાત થતી વસ્તુઓ પર વધારાના 25% એટલે કે કુલ 50% ટેરિફિકને લઈને અત્યારે સત્તાવાર નોટિફિકેશન જાહેર કર્યું છે કે નવા ટેરિફિક 27 ઓગસ્ટ 2025 દ્વારા આવી ગયા હતા અને ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈને વધારો ઘટાડો પણ ચાલુ રહ્યો છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો બીજી તરફ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે કે ભારત રશિયાથી ઓઇલ ખરીદે છે જેના કારણે યુક્રેન યુદ્ધ રોકાઈ રહ્યું નથી। જે બાદ વાત કરીએ તો અમેરિકાએ ભારત પર કુલ 50% ટેરિફિક ઝીંકવાની જાહેરાત કરી હતી। ત્યાંથી ભારતથી અમેરિકા જતા સામાન પર 50% ટેરિફિક વસૂલવામાં આવશે જેને લઈને પણ મિત્રો માર્કેટમાં ખૂબ જ અસર પડી રહી છે અને સોના ચાંદીની કિંમતોમાં વધઘટ થતી પણ જોવા મળી રહી હતી। તો હાલ વાત કરીએ તો મિત્રો અત્યારે અમેરિકાની વાત કરીએ તો અમેરિકાના વેનેઝુએલા પર હુમલાની ભારતીય શેર બજાર સોના અને ચાંદી અને ક્રૂડ ઓઇલ પર શું અસર પડશે જેની વાત કરીએ તો મિત્રો યુએસ વેનેઝુએલાએ અત્યારે વચ્ચેના તણાવે વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતા વધારી દીધી છે। આનાથી રોકાણકારો સુરક્ષિત વિકલ્પો જેવા કે સોના અને ચાંદી તરફ વળી રહ્યા છે જેના પરિણામે તેના ભાવમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે અને હાલ વાત કરીએ તો મિત્રો યુએસના આ પગલાથી વૈશ્વિક અનિશ્ચિતતા વધી છે જેનો સીધો લાભ સોના અને ચાંદીને મળી શકે છે। તો આંતરરાષ્ટ્રીય બજારમાં કોમેક્સ પર સોનાનો ભાવ જે છે એ મિત્રો $4,380 સુધી પહોંચી શકે છે જ્યારે ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો $75 થી $78 સુધી પહોંચવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। તો સ્થાનિક બજારમાં એટલે કે MCX બજાર અનુસાર સોના ચાંદીની કિંમતોમાં સતત ફેરફાર નોંધાઈ રહ્યા છે અને સોનું જે છે એ મિત્રો 2026 દરમિયાન માર્કેટમાં હવે ક્રેશ થતું જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। ત્યારબાદ વાત કરી લઈએ તો મિત્રો આ કટોકટીના સમયગાળા દરમિયાન લોકો અત્યારે વૈશ્વિક તેલ પુરવઠા અંગે ચિંતા પણ વધી રહી છે અને હાલ વાત કરીએ તો મિત્રો આ યુદ્ધની અસર જે છે એ સખત સોનાના ભાવને પણ પડી શકે છે। જી હા, વાત કરીએ તો સોનાનો ભાવ જે છે એ આ બધાને જણાવી દઈએ કે વૈશ્વિક લેવલો સાથે સંબંધ ધરાવે છે અને જ્યારે વૈશ્વિક લેવલે કોઈ પણ સમસ્યા જોવા મળે તો જેની સીધી અસર સોના અને ચાંદીના ભાવને થતી હોય છે જેના કારણે સોનું માર્કેટમાં મોંઘું થતું જોવા મળતું હોય છે। તો રશિયા યુક્રેન યુદ્ધ, ભારત પાકિસ્તાન યુદ્ધ એવી રીતે કોઈ પણ યુદ્ધ જેવી સ્થિતિ જોવા મળે ત્યારે સોનાની કિંમતોને સૌથી વધારે અસર થતી હોય છે અને સોનું માર્કેટમાં મોંઘું અને સસ્તું થતું જોવા મળતું હોય છે। તો હવે આ ટ્રેડ વોર દરમિયાન આગામી સમયમાં સોના ચાંદીની કિંમતોમાં શું ફેરફાર નોંધાઈ શકે છે જેની સંપૂર્ણ માહિતી આપણે રોજબરોજના વિડીયો દ્વારા મેળવતા રહીશું। તો હવે પછી આપણે નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટમાં માહિતી